તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની પરીક્ષા આપેલ ઉમેદવારો ઘણા ટાઈમથી પરિણામે રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 7/6/2024ના રોજ પરિણામ ઘોષિત કરી દેવામાં આવેલ છે. પરિણામ જોતા પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું જે 28/1/2024ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષા આપેલ ઉમેદવારનું પરિણામ ઘોષિત કરી દેવામાં આવેલ છે. પરિણામ ક્યાં ઘોષિત કરવામાં આવ્યું છે? તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે વેબસાઇટ છે તેમાં 7/6/2024ના રોજ પરિણામ આવી ચૂક્યું છે. એટલે કે ગઈકાલે રાતે આ પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરિણામમાં લઘુત્તમ ગુણ એટલે કે લઘુત્તમ ગુણ રાખવામાં આવેલ નથી. અને હવે પછી જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે તે ઉમેદવારોને 1:3 પ્રમાણે બોલાવવામાં આવશે. તે હવે પછી મેરિટ યાદી જાહેર કર્યા બાદ તે ઘોષિત કરવામાં આવશે. પરિણામમાં શું બતાવવામાં આવ્યું છે? તો સૌ પ્રથમ તો તમારો રોલ નંબર બતાવવામાં આવ્યો છે, ત્યારબાદ તમારું નામ બતાવવામાં આવ્યું છે અને તમારો જે એપ્લિકેશન નંબર છે તે બતાવવામાં આવ્યો છે અને તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે તમને પરિણામમાં બતાવી દેવામાં આવેલ છે. પરિણામ કેટલા ઉમેદવારનું જાહેર કરવામાં આવ્યું છે? તો ટોટલ 17,871 ઉમેદવારોનું પરિણામ ઘોષિત કરી દેવામાં આવેલ છે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં તમે કેટલા પરિણામ એટલે કે તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે બતાવવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે જે હવે મેરિટનું જે વિડીયો બનાવીશું તે એના પરથી બનાવવાના છીએ.